जो जीवन भर अंधियारों से लड़ता है, दुनिया उसके चरणों में दीप जलाती है। जो जीवन भर अंधियारों से लड़ता है, दुनिया उसके चरणों में दीप जलाती है। फूलों जैसी झरने की जिसकी तैयारी है, खुशबू उसके माथे पर तिलक लगाती है। और यही तो जीवन की सार्थकता है, रास्ते की तलाश में। नमस्कार दोस्तों, હું છું ડોક્ટર મહેશ ગઢિયા, અસિસ્ટન્ટ પ્રોફેસર ઇન સોશિયોલોજી ફ્રોમ ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગ। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ગવર્મેન્ટ આર્ટ્સ અને કોમર્સ કોલેજ નેત્રંગ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો આ વેબિનાર આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો છે। આપણા આજના વેબિનારનો મુખ્ય વિષય છે આર્ટ્સ અને કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને સફળતાની ચાવીઓ। દરેક વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સફળતા મેળવવા ઈચ્છે છે। દરેક વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે મારી કંઈક અલગ પહેચાન બને। દરેક વિદ્યાર્થી પોતાનું એક સ્ટ્રોંગ કરિયર બનાવવા ઈચ્છે છે। સફળતા, અલગ પહેચાન અને એક બહેતરીન કરિયર માટે શું કરી શકાય? વિદ્યાર્થી જીવન દરમિયાન શું કરવું? કોલેજના 3 વર્ષ દરમિયાન તમે શું કરો કે જેથી કરીને તમે સફળ પણ થાઓ, તમારી આગવી પહેચાન પણ બને અને તમારું એક બહેતરીન કરિયર પણ બને? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના આપણા વેબિનારમાંથી મળવાના છે દોસ્તો। આજના આપણા વેબિનારના મુખ્ય વક્તા છે દ્વારકાદાસ લલાડિયા સાહેબ, કે જેઓ શિક્ષણ જગતનો 31 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને આજે તેઓ પોતાના અનુભવનો નિચોડ આપણી સમક્ષ શેર કરવાના છે। આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે આપણા આંગણે આવેલા વક્તાઓનું આપણે સ્વાગત કરવું અનિવાર્ય છે। તો આપણે વેબિનારની શરૂઆતમાં હું અમારી કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર G.R. પરમાર સાહેબને નમ્ર નિવેદન કરું કે તેઓ આજના વેબિનારના આપણા મુખ્ય વક્તા લલાડિયા સાહેબનું શાબ્દિક સ્વાગત કરે। ડોક્ટર G.R. પરમાર સર। હું ડોક્ટર G.R. પરમાર, પ્રિન્સિપાલ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ, જિલ્લો ભરૂચ, આપ સૌને આજના વેબિનારમાં આવકારું છું। મિત્રો, આજનો વેબિનાર છે એ વિદ્યાર્થીઓ અને રોજગારવાંછુઓ માટે ખૂબ અગત્યનો વેબિનાર છે અને આજના વેબિનાર માટે આપણને જે વક્તા મળ્યા છે એ દ્વારકાદાસ બાબુલાલ લલાડિયા સાહેબ છે। એઓ નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક છે। લગભગ 31 વર્ષનો સાહેબનો શૈક્ષણિક અનુભવ છે। તેઓ ફોરવર્ડ હાઈસ્કૂલ અમરેલીમાં ટીચર તરીકે કામગીરી કરી અને રોજગાર તેમજ કેળવણી, ઉત્કર્ષ, માર્ગદર્શન પ્રવૃત્તિ અને એને લગતા વર્કશોપ પણ સાહેબ કરે છે। આકાશવાણીમાં પણ વાર્તાલાપકાર તરીકે અને દૂરદર્શનમાં પણ જીવન પ્રસારણમાં એમણે કામ કર્યું છે। તેઓ કટાર લેખક પણ છે। ફૂલછાપમાં પણ આજે પણ એમના લેખ આવે છે અને સ્થાનિક વર્તમાનપત્રોમાં પણ તેઓ નિયમિત કટાર લેખકનું કામ કરે છે। તેઓ એક રિસોર્સ પર્સન પણ છે અને મોટિવેશનને લગતા કાર્યક્રમો પણ કરે છે। એ જનરલ નોલેજ, સોફ્ટ સ્કિલ અને વ્યક્તિત્વ વિકાસને લગતા સેમિનાર પણ કરે છે। બાળ મનોવિજ્ઞાન, માતા પિતાને લગતા વર્કશોપ, સામાજિક સુધારાને લગતા વર્કશોપ પણ એમણે કર્યા છે। અને આજની આ એક એવી સમસ્યા છે બેકારીની કે ગમે એટલું શિક્ષણ હોય છતાં પણ જો સાચું માર્ગદર્શન ના હોય અને સાચી સમજ ના હોય તો ભણેલાને પણ આજે નોકરી શોધવામાં ઘણી તકલીફો થાય છે। હું માનું છું કે આ સેતુ કારકિર્દી અને રોજગાર માર્ગદર્શન કેન્દ્ર દ્વારા આજે આપણને વેબિનારના માધ્યમથી જે કંઈક માહિતી અને માર્ગદર્શન મળવાનું છે એ આપણને ખૂબ ઉપયોગી થવાનું છે અને આપણે કેવી રીતે રોજગારી મેળવી શકીએ અને રોજગારી માટેની ઘણી બધી તક હોય પણ જો આપણે જાણતા ન હોઈએ તો રોજગારી આપણને મળતી નથી। અને આજે એવું છે કે એપ્લાય બટ નો રિપ્લાય અને નોકરી માટે ઘણી બધી આપણી સામેથી તકો હોઈ જાય છતાં આપણે એનાથી વંચિત રહી જઈએ।
તો આ લલાડિયા સાહેબ આજે આપણને રોજગારીની તકો શું છે, રોજગારી માટે આપણે કેવા સ્કિલ ડેવલપ કરવી જોઈએ જેનાથી આપણી એબિલિટી વધે અને આપણે રોજગારી મેળવી શકીએ. મિત્રો, આજે આર્થિક ઉપાર્જન કરવું કે આ રોજગારી મેળવવી એક સૌથી મોટી જરૂરિયાત છે. અને આપણે ગ્રેજ્યુએશન કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન કરીએ, પણ પછી શું? પછી જો નોકરી ના મળે તો હતાશા આવે છે. માટે આજના વેબિનાર માટે તમામ વિદ્યાર્થીઓને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે બધા જ આ વેબિનારનો લાભ લે અને વેબિનારના માધ્યમથી રોજગારીની તકો અને એના માટે આપણે શું શું સ્કિલ અને એબિલિટી ઊભી કરવી જોઈએ એના વિશે આપણને સાહેબ માર્ગદર્શન આપશે. તો આપણે બધા જ સાહેબનું જે અમૂલ્ય માર્ગદર્શન છે એનો લાભ લઈએ અને આપણે આપણી જાતને રોજગારી માટે સક્ષમ બનાવીએ. તો આપણા માટે આ અમૂલ્ય તક છે. બધા જ એનો અવશ્ય લાભ લેશો. સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ નેત્રંગમાં આ લોકડાઉન પીરિયડમાં પણ, આ પેન્ડેમિક પીરિયડમાં પણ અનેક વેબિનાર અને કાર્યક્રમો થતા જ રહેશે. ત્યારે આ એક વેબિનાર એ સોનામાં એક વધારે સુગંધ તરીકે આવશે અને એક વધારે પીછું ઉમેરાશે એવી મને શ્રદ્ધા છે. આપ સૌ સાહેબના વેબિનારનો लाभ लेसो एवी विनंती. क्या समेटेगा हमें वक्त का दरिया, हम उस पर तैरने का हुनर जानते हैं. क्या समेटेगा हमें वक्त का दरिया, हम उस पर तैरने का हुनर जानते हैं. तकदीर ने खींची है टेढ़ी रेखाएं हाथों में, हम उस पर दौड़ने का हुनर जानते हैं. तो ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. કોલેજ કાળ દરમિયાન એવા કયા કયા હુનર તમે શીખી શકો કે જેથી કરીને તમે પણ તમારી લાઈફમાં સફળ થઈ શકો, એ જાણવા, સમજવા અને માણવા માટે તૈયાર થઈ જાઓ. હું આમંત્રણ આપું છું દ્વારકાદાસ લલાડિયા સાહેબને કે તેઓ પોતાના અનુભવો આપણી વચ્ચે શેર કરે. વેલકમ સર. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારી શાળાએ તમારી ચિંતા કરીને, તમારી કોલેજે તમારી ચિંતા કરીને એક સરસ મજાનો કારકિર્દી વિષયક કાર્યક્રમ ગોઠવો છે. તે બદલ કોલેજના આચાર્યશ્રી તથા પ્રાધ્યાપકગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સામાન્ય રીતે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓમાં એવી માન્યતા પ્રવર્તી હોય છે કે આપણે તો બહુ સહેલું ભણવાનું છે, એટલે આપણે કોલેજના દૈનિક જીવન દરમિયાન, કોલેજના રેગ્યુલર અભ્યાસ દરમિયાન બહુ ન વાંચીએ તો ચાલે અને આપણે પરીક્ષા સમયે થોડી મહેનત કરી લઈએ અને આપણે પાસ થઈ જાય તો બરાબર. પણ ખરેખર એવું નથી. આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ જો સાયન્સવાળા કરતાં વધારે મહેનત કરે અથવા એની જેટલી જ જો મહેનત કરે તો મારી ગેરંટી છે કે તમે સાયન્સવાળા કરતાં પણ વધુ સફળતા પ્રાપ્ત કરી શકો. તમે જોયું હશે કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એ મોટે ભાગે કોઈ પણ એકમની અંદર સંચાલક બળની અંદર હોય છે. સાયન્સના વિદ્યાર્થીઓનું અવમૂલ્યન કરવાનો આશય નથી, પરંતુ આર્ટ્સ અને કોમર્સનું મહત્વ ખૂબ જ છે. પરંતુ વિદ્યાર્થીઓએ સાયન્સનો વિદ્યાર્થી જેટલી ગંભીરતા રાખે, સાયન્સનો વિદ્યાર્થી જેટલી મહેનત કરે અને સાયન્સનો વિદ્યાર્થી જેટલો ખર્ચ કરે પોતાના અભ્યાસ પાછળ, તેટલો જો ખર્ચ એ કરશે તો મને લાગે છે કે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ ખૂબ સફળતા મેળવી શકે. આર્ટ્સ અને કોમર્સ પછી ઢગલાબંધ કારકિર્દીના સ્કોપ છે, પણ કારકિર્દીના સ્કોપને જોવાને બદલે આપણે આજે આર્ટ્સ અને કોમર્સનો વિદ્યાર્થી પોતાનો દૈનિક અભ્યાસનો કાળ છે અથવા તો દૈનિક આખું જીવન છે એની અંદર કેમ ભરચક બનાવીને પોતે આ 3 વર્ષનો સુંદર ઉપયોગ કરી શકે એની વિશે થોડુંક જોવા માંગીએ છીએ. સૌથી પહેલાં મારે આપને એ કહેવું છે કે આપણે આવી 9 ટિપ્સ જોઈએ છીએ, 9 મુદ્દાઓનો કાર્યક્રમ આપણે આજે સમજવાના છીએ અને એ મુદ્દાઓ અનુસાર આર્ટ્સ અને કોમર્સનો વિદ્યાર્થી જો ભણશે તો મને એમ ખાતરી છે કે એને રોજગારી પણ મળશે, એને સફળતા પણ મળશે અને એની જીવનની સુંદર કારકિર્દી ઘડી શકશે. તો આ 9 મુદ્દાઓ પૈકી આપણે એક પછી એક જોઈએ રાખીએ છીએ. સૌથી પહેલું આપણે જોઈએ કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના સમયમાં દિવસની અંદર રહેતા જે વધારાનો સમય છે,
જેને ફુરસદનો સમય છે એને ખોટી રખડપટ્ટીમાં કે કોઈ પણ પ્રકારના ભાઈબંધ દોસ્તાર સાથે જઈને કે ખોટી રીતે મોબાઈલની અંદર વેડફવાને બદલે કોઈ પાર્ટ ટાઈમ જોબ કરવી જોઈએ. પાર્ટ ટાઈમ જોબ કરવાથી એને એક વ્યવસાયિક ક્ષેત્રનો અનુભવ મળશે. ખાસ કરીને પાર્ટ ટાઈમ જોબ છે એ કોઈ પણ ઓફિસોમાં કરી શકાય, કોઈ જગ્યાએ કોઈ ઔદ્યોગિક એકમમાં કરી શકાય, કોઈ પણ માર્કેટિંગમાં કરી શકાય. આ પાર્ટ ટાઈમ કોઈ પણ જગ્યાએ ભાષાંતરકાર તરીકે આર્ટ્સનો વિદ્યાર્થી કરી શકે, કે અરજીઓ લખવાની કરી શકે. આવા ઘણા બધા ક્ષેત્રો છે કે જ્યાં તમે 3-4 કલાક પાર્ટ ટાઈમ જોબ કરશો ને તો તમને ખબર પડશે કે આ વ્યવહારિક જગતની અંદર પૈસો કેમ બને છે અને એ પૈસા દ્વારા ખરેખર આપણે આપણી કારકિર્દી ની અંદર વધારાનો સ્કોપ કઈ રીતે ઊભો કરી શકીએ છીએ. બીજો મુદ્દો જોઈએ તો ખરેખર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે એને સ્નાતકનો અભ્યાસક્રમ કરતા હોય ત્યારે એવા કેટલાય પ્રોફેશનલ કોર્સિસ છે કે જે એ સાથોસાથ કરે તો ખરેખર એ સાથોસાથ કરેલા પ્રોફેશનલ કોર્સિસ છે એને કારણે એની પોતાની જે મૂળ ડિગ્રી છે, જેમ કે BAની છે, BComની છે, એ ડિગ્રી ઉપરાંત પણ એ ખૂબ સારી રીતે બીજી લાયકાતોને કારણે પોતાના રોજગારીના ક્ષેત્રો, વ્યવસાયના ક્ષેત્રો છે એ ઉજ્જવળ બનાવી શકે. જેમ કે આપણે જોઈએ કે કોમર્સનો વિદ્યાર્થી હોય કે આર્ટ્સનો વિદ્યાર્થી હોય તો એ પોતે CA કરી શકે છે, કંપની સેક્રેટરીનો કોર્સ કરી શકે છે, ICWAનો કોર્સ કરી શકે છે. એ ઉપરાંત કેટલાય એવા ઇન્સ્ટિટ્યૂટના કોર્સિસ છે કોમર્સને લગતા, શેરબજારના કોર્સિસ છે. એ ઉપરાંત કેટલા સર્ટિફિકેટ કોર્સિસ છે કે જેમાં કોમર્સને લગતી જાણકારી મળે. દાખલા તરીકે ફોરેન ટ્રેડના કોર્સિસ છે. આ બધા નાના કોર્સિસ છે એનું ભવિષ્ય બહુ સારું છે અને એને કારણે એવું થાય છે કે તમારું જે ક્વોલિફિકેશન છે ને એ સુંદર મજાના અલંકારોથી સજ્જ થાય છે અને એ ક્વોલિફિકેશન સરસ બનવાથી તમારી રોજગારીના ક્ષેત્રો વધે છે. અને બીજું એ થાય છે કે જે ક્ષેત્રની અંદર તમે ભણી રહ્યા છો એ જ ક્ષેત્રની અંદર તમને થોડું વધારે ઊંડાણ આવે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ કે દાખલા તરીકે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ભણે છે, એને પરીક્ષાઓની તૈયારી કરે છે, ફાઉન્ડેશનની પરીક્ષાની કે પછી ઇન્ટરની પરીક્ષાની તૈયારી કરે તો એને કોમર્સનું ભણતર સાવ સહેલું લાગશે. એટલે કોમર્સની પરીક્ષા એ બહુ સહેલાઈથી પાસ કરી શકશે. આ રીતે આપણે જોઈએ તો આર્ટ્સ અને કોમર્સની અભ્યાસક્રમો સાથે જુદા જુદા પ્રકારના પ્રોફેશનલ કોર્સિસ, એની સાથોસાથ તમે કોમ્પ્યુટરને લગતા કોર્સિસ પણ કરી શકો, કોમ્પ્યુટરને લગતા આંતરરાષ્ટ્રીય ઓનલાઈન કોર્સિસ પણ કરી શકો. કોઈ ઇંગ્લિશમાં આર્ટ્સ કરતો હોય તો એ IELTSની તૈયારી પણ કરી શકે. ઇંગ્લિશને લગતી ઘણી બધી પરીક્ષાઓ છે એની સાથોસાથ તૈયારી કરી શકે છે. તો આપણે જોઈએ કે આ રીતે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી છે એ વધારાનો સમયનો સુંદર ઉપયોગ કરી શકે. આપણે બે બાબતો જોઈએ. હવે ત્રીજી બાબત જોઈએ કે અત્યારે જોઈએ છે કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ છે. તમને ખ્યાલ હશે કે આપણને બે પ્રકારની પરીક્ષાઓ હોય છે. એક પરીક્ષા એવી કે જે તમને ડિગ્રી આપે છે. દાખલા તરીકે તમે SSCની પરીક્ષા આપી, તમે HSCની પરીક્ષા આપી, તમે BAની પરીક્ષા આપી. આ બધી પરીક્ષાઓ છે એ તમને ડિગ્રી આપે છે. પણ એક એવી પરીક્ષા છે જે તમને નોકરી આપે છે. આ પરીક્ષાને સ્પર્ધાત્મક પરીક્ષા કહેવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું ફલક બહુ મોટું છે, જેમાં તલાટી મંત્રી, પછી આપણે સ્ટાફ સિલેક્શન કમિશન, એ ઉપરાંત UPSC, GPSC, સચિવાલયની પરીક્ષાઓ, બેંક પ્રોબેશનરી પરીક્ષાઓ, આ ઉપરાંત ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો આદર્શ સમય છે એ જ્યારે તમે ગ્રેજ્યુએશન કરતા હો ત્યારનો છે. ત્યારે ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમ દરમિયાન તમે થોડું આ રીતે કરતા જશો તો મને એમ લાગે છે કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ કવર કરવાની અંદર ખૂબ જ સારી રીતે આગળ વધશો. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મોટે ભાગે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓને છે એનું અંદરનું સ્ટ્રક્ચર છે એ અંદરના બેઝિક રીતે સરખું જ હોય છે. તો તમારે જનરલ નોલેજ છે કે બીજા એવા મુદ્દાઓ છે એ મુદ્દાઓ છે એ અત્યારથી જો તમે તૈયાર કરતા રહેશો તો મને એમ લાગે છે કે તમે સારી રીતે કવર કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આમ જુઓ તો હાઈસ્કૂલ કક્ષાએથી જ કરવી જરૂરી છે, પણ
તમે ગ્રેજ્યુએશનની અંદર દાખલ થયેલા છો તો પણ સાથોસાથ તૈયારીઓ કરતા જાઓ. તમારું એક સરસ મજાનું ગ્રુપ બનાવો જે બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય. તમે કેટલાય પ્રશ્નો શેર કરો, તમે મટીરિયલ છે એ કમ્બાઇન્ડમાં મંગાવો જેથી કરીને તમને સસ્તું પડે. તો આ રીતે તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ તમે આર્ટ્સ અને કોમર્સના અભ્યાસક્રમ દરમિયાન કરી શકો છો, જેનો તમને લાંબે ગાળે ખૂબ જ લાભ થશે. આપણે એવું પણ જોઈ શકીએ કે એક મુદ્દો એવો પણ છે કે તમને ખ્યાલ છે કે આ બધી જે તમે કોલેજોમાં ભણો છો એ કોલેજો છે એ નિયમિત રીતે ચાલતી કોલેજ છે. એનો અર્થ એમ થયો કે તમારે કોલેજની અંદર હાજરી દેવાની હોય છે, તમારે પીરિયડ લેવાના હોય છે અને એ તમને ટેસ્ટ દેવાતા હોય છે, તમને એસાઇનમેન્ટ દેવાતું હોય છે, તમારી પરીક્ષાઓ લેવાતી હોય છે, વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે. તો આ કોલેજો છે એ રેગ્યુલર ચાલતી કોલેજો છે. પરંતુ દેશની અંદર 182 યુનિવર્સિટીઓ એવી છે કે જે યુનિવર્સિટીઓ ઘરે બેઠા ભણાવે છે. એમાંની મુખ્ય યુનિવર્સિટીઓ જોઈએ તો એક ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી છે અને બીજી યુનિવર્સિટી જોઈએ તો આપણે જાણીએ છીએ એ આંબેડકર યુનિવર્સિટી છે. તો આંબેડકર યુનિવર્સિટી છે એ પ્રાદેશિક ભાષામાં શીખવાડે છે, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી હિન્દી ઇંગ્લિશમાં શીખવાડે છે. તો આ યુનિવર્સિટીનું કામ એવું છે કે જે વિદ્યાર્થીઓ કોલેજ એ નિયમિત આવી શકતા નથી અથવા તો કોઈ જોબ કરે છે અથવા તો બીજું કંઈ કરે છે તેમને ઘરે બેઠા અભ્યાસ કરાવો. તો આનો લાભ તમે પણ લઈ શકો છો. કઈ રીતે? કે તમે માનો કે આર્ટ્સ કે કોમર્સમાં ભણો છો, તમે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીનું કે પછી આંબેડકર યુનિવર્સિટીનું એક અભ્યાસક્રમોનું બ્રાઉઝર મંગાવી લ્યો અને એની અંદરથી તમે અમુક કોર્સ પસંદ કરો. અમુક કોર્સ તો એવા છે કે જે કોઈ કોલેજોમાં પણ ચાલતા નથી. એવા કોર્સો કે જેમાં વ્યવસાયલક્ષી છે, જે તમારા અભ્યાસને અનુરૂપ છે. એ ઉપરાંત એવું પણ છે કે કેટલાક કોર્સ એવા છે કે જેને કારણે તમને ઘણી જાણકારી પણ મળે છે. કેટલાક રોજગારલક્ષી કોર્સને કારણે તમે તમારી જે આવડત છે, તમારી લાયકાત છે એને પણ સારી બનાવી શકો છો. તો એને સાથોસાથ જોઈન્ટ કરી દો તો થશે શું કે આમ તમે 3 વર્ષની અંદર સ્નાતક થઈ શકશો અને એનીથી 1 વર્ષ વધારે થશે ત્યાં તમે કદાચ ડબલ સ્નાતક પણ થઈ શકશો અથવા તો તમારી પાસે 2 ડિગ્રીઓ હશે અને જે બંને ડિગ્રીઓને કારણે તમે તમારી લાયકાત એટલી સરસ બનાવી શકશો કે જેને કારણે તમારી રોજગારીની તકો, તમારી વ્યવસાયની તકો છે એ મજબૂત બની શકશે. એની અંદર એવા કેટલાક સર્ટિફિકેટ કોર્સ પણ છે કે જેની અંદર તમને ઘણું બધું જાણવા મળે છે. એવા સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકાય. તો આ રીતે પત્રાચાર અભ્યાસ દ્વારા પણ તમે આવું કરી શકો છો. એક એવું છે કે કેટલાક આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે, આ એક નવો મુદ્દો આપણે જોઈએ છે કે કેટલાક આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ છે ભલે સાયન્સમાં નથી ગયા પણ એનામાં ટેકનિકલ જાણકારી બહુ હોય છે. એ લોકોનું ટેકનિકલ જ્ઞાન પણ બહુ સારું હોય છે અને આ ટેકનિકલ જ્ઞાન સારું હોવાને કારણે એ ઘણું બધું રિપેરિંગ કામ ને આ બધું પણ કરી શકે છે. જો અનુકૂળતા હોય, કોઈ એવી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તમારા વિસ્તારની અંદર હોય કે એવું બધું તમને જો અનુકૂળતા થઈ શકતી હોય તો તમારે આર્ટ્સ અને કોમર્સના શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ લ્યો તો પણ તમારી લાયકાત છે એ ડબલ તમારી વધી જાય છે. કેવું બને છે કે દાખલા તરીકે તમને કોઈ એક ટેકનિકલ જાણકારી આવી, એમ માનો કે તમને મોબાઈલનું રિપેરિંગ ફાવે છે. હવે તમે મોબાઈલનું રિપેરિંગ સારી રીતે કરી શકો છો તો કોલેજના સમય સિવાય તમે આવું મોબાઈલનું રિપેરિંગ કરી શકો છો અને મોબાઈલનું રિપેરિંગ એ તમારી ટેકનિકલ જાણકારી છે. તમને માનો કે સ્કૂટરનું રિપેરિંગ ફાવે છે, તમને કોઈ મશીનનું રિપેરિંગ ફાવે છે, તમને ઝેરોક્સ મશીનનું રિપેરિંગ ફાવે છે અથવા તો ઝેરોક્સ મશીન સારું ચલાવતા આવડે છે. આવું તમે ઘણું બધું રિપેરિંગ કામ છે એ તમે નાના નાના અભ્યાસક્રમો દ્વારા કોઈ પણ સ્વરોજગારી મેળવતા કોઈ વ્યક્તિ પાસેથી કોઈ પણ એવા એકમ દ્વારા તમે શીખી શકો છો. અને જો શીખો તો તમને એ સાથોસાથ કામ લાગે છે. તમારો વધારાનો સમય છે એ રોજગારીમાં અથવા તો તમને કંઈક આવકમાં પણ પરિણમે છે. એટલે આર્ટ્સ અને કોમર્સના શિક્ષણ સાથે શક્ય હોય તો આઈટીઆઈનું શિક્ષણ પણ લઈ શકાય, પણ એ બંનેની મંજૂરી છે એ બાબતમાં તમારે વિચારવું પડે કે મંજૂરી પ્રાપ્ત છે કે નહીં. તો આ વિકલ્પ પણ એક સારો છે કે આર્ટ્સ અને કોમર્સના શિક્ષણની સાથે કોઈ ટેકનિકલ લાઇનને લગતી જાણકારી કે શિક્ષણ કે ટ્રેનિંગ મેળવવી જેને કારણે તમારો આખો કાર્યક્રમ ભરચક રહી શકે છે. એક બીજો વિકલ્પ છે કે ટેકનિકલ કોર્સિસ કેટલાક એવા હોય કે જે કોર્સિસને કારણે તમે એમાં ફૂલ ટાઈમ હાજરી દેવી જરૂરી હોય. મેં જે હમણાં તમને કીધું ને કે તમે આઈટીઆઈનું શિક્ષણ લ્યો
તો એમાં અને આ તમારા કોલેજના બંનેના હાજરીની અંદર કોઈ પણ પ્રકારનો કલેશ ન થવો જોઈએ કે કોન્ટ્રાડિક્શન ન થવું જોઈએ જેને કારણે તમારું એક જગ્યાનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય. તો આવા સંજોગોની અંદર તમે કોઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોઈન્ટ થયા, ગવર્મેન્ટ માન્ય ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની અંદર જોઈન્ટ થયા અને ત્યાં તમારી હાજરી ફરજિયાત છે, તો તમારે આર્ટ્સ અને કોમર્સનું શિક્ષણ છે એ એક્સટર્નલ માધ્યમથી કરી શકો. અને એક્સટર્નલ માધ્યમથી કરી શકો તો પછી તમારે એ આર્ટ્સ અને કોમર્સનું શિક્ષણ છે એ તમે સાઈડમાં લઈ શકો, એના પુસ્તકો છે એ વસાવી અને એ પ્રમાણે તમે આગળ વધો તો તમારું ટેકનિકલ શિક્ષણ છે એની અંદર ફૂલ ટાઈમ આપી શકો અને આર્ટ્સ અને કોમર્સનો તમારો હેતુ પણ સર થઈ જાય. તો આ વસ્તુ કેવી છે કે રોજગારીની તકોને આપણે વધુમાં વધુ વ્યાપક બનાવવાની છે. આ પ્રકારે જો રોજગારીની તકો આપણે વ્યાપક બનાવશું તો આપણને ક્યાંક નહીં ને ક્યાંક તો આપણને કોઈ પણ પ્રકારની રોજગારી મળી જ જવાની છે અને એ જો મળી જશે તો આપણું ભવિષ્ય છે એ આજીવિકાની દ્રષ્ટિએ નિશ્ચિત થઈ શકશે. તો આ રીતે આપણે વાત થઈ કે જેમ આઈટીઆઈના કોર્સિસ છે એની અંદર આપણે ઘણી બધી તકો રહેલી છે. હાલ તો તમે આર્ટ્સ અને કોમર્સમાં જોઈન્ટ થઈ ગયા છો એટલે તમારે એવા નાના નાના કોર્સિસ છે, ટેકનિકલ કોર્સિસ છે, એની ઉપર ફોકસ થઈ અને ત્યાર પછી તમે આ રીતે તમારી કારકિર્દીને સુંદર રીતે ઘડી શકો છો. વિદ્યાર્થી ભાઈ બહેનો એટલું સમજી લઈએ આપણે કે જે ક્ષેત્રની અંદર આપણે ભણીએ છીએ અને એ ક્ષેત્રની અંદર ક્યાં ક્યાં કારકિર્દીના સ્કોપ છે એ આપણે જાણવું જ જોઈએ. દાખલા તરીકે તમે ભલે ગુજરાતી સાથે બીએ કરતા હો તો ગુજરાતી સાથે બીએ કરો છો તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતીમાં બીએ થયેલી વ્યક્તિને ક્યાં ક્યાં કારકિર્દીના ક્ષેત્રો લાગુ પડે. દાખલા તરીકે તમને સૌથી પહેલો વિચાર આવે કે ગુજરાતીમાં બીએ થાય તો આપણે શિક્ષક થઈ શકીએ, એ એક આપણો બેઝર સ્કોપ છે. ત્યાર પછી ગુજરાતીમાં બીએ થયેલો હોય એ ભાષાંતરકાર થઈ શકે, ગુજરાતીમાં બીએ થયેલો હોય એ પોતે સારું પ્રૂફ રીડિંગ કરી શકે, ગુજરાતીમાં બીએ થયેલો હોય એ સારો ઉદ્ઘોષક બની શકે, ગુજરાતીમાં બીએ થયેલો હોય એ સારો સ્ટોરી રાઇટર બની શકે, ગુજરાતીમાં બીએ થયેલો હોય એ કેટલી સારી સારી અરજીઓ લખવા માટે પણ કામ કરી શકે. એવી રીતે ઇંગ્લિશની અંદર બીએ થયેલો હોય એમાં પણ આપણને એવા જ વિચાર આવે કે ઇંગ્લિશમાં બીએ થયેલો હોય તો એ મોટે ભાગે આપણને પહેલો વિચાર એ જ આવે કે શિક્ષક કે પ્રોફેસર થાય. અને ઇંગ્લિશમાં બીએ થયેલો હોય એ સારો ટ્રેનર થઈ શકે, એ સારો વકીલ થઈ શકે, એ સારો કોર્પોરેટની અંદર કોમ્યુનિકેટર થઈ શકે. આવા ઘણા સ્કોપ હોય છે. એ સ્કોપ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેનું સારું નોલેજ હોય તો એ વ્યક્તિ એ સારો ઇન્ટરપ્રિટર થઈ શકે. ઇન્ટરપ્રિટર મીન્સ કે દુભાષીઓ, એક ભાષામાંથી બીજી ભાષામાં ટ્રાન્સફર કરનાર. તમે ભાષાની અંદર આગળ વધ્યા છો તો તમારે એટલું જોવું જોઈએ કે તમે એક ભાષામાં આગળ વધશો તો તમારું જે ભવિષ્ય છે એ સીમિત બનશે. પણ એની સાથે સાથે તમે 3-4 ભાષાઓ શીખો, તમે એ 3-4 ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવો. એવું જરૂરી નથી કે તમે વિદેશની ભાષા શીખો, પરંતુ તમે એવું કરો કે તમે દેશની, આપણા દેશની કેટલીક ભાષાઓ શીખો, દક્ષિણની અમુક ભાષાઓ શીખો, બંગાળની ભાષાઓ શીખો, એવી ભાષાઓ શીખો. અને એ ભાષાઓ છે શીખી અને તમે ગુજરાતી તો તમને સારું ફાવે જ છે તો એ બંને ભાષાઓનું સાહિત્ય છે ને એનું અનુવાદ કરશો ને તો પણ તમને ઘણો બધો સ્કોપ મળશે. એટલે તમારે આ સ્કોપ વિશે સતત વિચારતા રહેવું જોઈએ એવી મારી તમને ખાસ ભલામણ છે. ત્યારબાદ એક વસ્તુ આપણે ખાસ જોઈએ છીએ કે અત્યારના આપણા જે જનરેશન છે એ જનરેશન છે એ થોડું આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ કરીને એ સાહસથી થોડાક વંચિત છે, એ ચેલેન્જિંગ કામથી વંચિત છે. તો એવું જરૂરી નથી કે આર્ટ્સ અને કોમર્સમાં તમે ભણો છો તો આર્ટ્સ અને કોમર્સની અંદર કોઈ વ્યક્તિ છે એ લશ્કરની તૈયારી ન કરી શકે. મોટે ભાગે બધા તૈયારી કરતા હોય છે, પરંતુ પોલીસ ફોર્સની ને સીઆરપીએફની એવી તૈયારી કરતા હોય છે. પણ તમે આજે F5 બીકોમમાં દાખલ થયા, હજી તમારી એજ એટલી બધી એજ ન હોય, તમારે 21 વર્ષની વાર હોય, તો તમે લશ્કરની ભરપૂર તૈયારી કરો. લશ્કરી પરીક્ષાઓ છે, એનું રનિંગ છે, એની લેખિત પરીક્ષાઓ છે, એના ભરતી મેળાઓ છે, આ બધી ભરપૂર તૈયારી તમારે કરવી જોઈએ. અને એક પેઢી લશ્કરમાં જશે ને વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો કે એક પેઢી લશ્કરની અંદર ભરતી થાય ને એટલે એની ઓછામાં ઓછી આગળ પાછળની 3 પેઢીઓ તરી જાય છે. કારણ કે લશ્કરની અંદર જે વ્યક્તિ જાય છે ને એટલે એના બાળકોનું શિક્ષણ છે ને એની જવાબદારી કેન્દ્ર સરકારની છે.
એ લશ્કરમાં જે સૈનિકો છે એમના બાળકોને સારામાં સારી સ્કૂલોમાં ભણવાનું મળે છે, લશ્કરની વ્યક્તિઓને સારામાં સારી સુવિધાઓ મળે છે. અને હવે તો ઇન્ડિયન આર્મી છે એને કેટલું બધું રિસ્પેક્ટ મળે છે એ તમે જોઈ શકો છો. અને ભારતીય સૈન્ય છે એ વિશ્વનું એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૈન્ય દળ છે. એમાં રહેવાનું અને માતૃભાષાની તમને સેવા, માતૃભૂમિની સેવા કરવાનું એક તમને ગૌરવ પ્રાપ્ત થાય છે. એટલે ખરેખર આર્ટ્સ અને કોમર્સના શિક્ષણ સાથે તમે આ લશ્કરની જે પરીક્ષાઓ છે એની તૈયારીઓ છે, પછી ઇન્ડો તિબેટિયન બોર્ડર છે, એ પ્રકારની કેટલી તૈયારીઓ કરી શકો. અને આ બધી જે તૈયારીઓ છે કોન્સ્ટેબલની છે, PSIની તૈયારીઓ, એની તો આપણે સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત આપણે જોઈ જ ગયા છીએ. આ રીતે તમે તમારા ભવિષ્યને વધારે એમ કહેવાય ને કે એક ડિસિપ્લિન વેની અંદર પણ આગળ વધારી શકો છો. અને છેલ્લું મારે આપણે એ કહેવાનું છે કે અમારામાંથી કેટલાય વિદ્યાર્થીઓ એવા હશે કે જેમના માતા પિતા કંઈક બિઝનેસ કરે છે, કંઈક ખેતી કરે છે, કોઈ કંઈક નાનો સરખો કે નાનો મોટો ધંધો વિકસાવીને બેઠા છે. તમે આર્ટ્સ અને કોમર્સમાં ભણો છો એટલે તમને એમણે મુક્તિ આપી છે કે ભાઈ તમે અત્યારે ભણો છો તો તમારે માટે કાંઈ હવે અમે કંઈ ધંધામાં કે એ પોતે જે વ્યવસાય કરે છે એની અંદર કોઈ જરૂર નથી. પરંતુ મારે તમને એ કહેવાનું છે કે તમે જે ભણો છો, તમે જે અભ્યાસ કરો છો, એ અભ્યાસને અંતે તમારી રોજગારી નિશ્ચિત છે એવું તમારે માની લેવાની જરૂર નથી. કોઈએ પોતાના માતા પિતાના જે વ્યવસાય છે, ચાહે એ ખેતી હોય, ચાહે વ્યાપાર હોય, ચાહે એ ઓફિસમાં નોકરી કરતા હોય કે કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય, કોઈ પણ વિદ્યાર્થીએ એ ધંધા કે આ વ્યવસાય પ્રત્યે જરા પણ સૂગ રાખવાની જરૂર નથી. હું તો તમને એમ કહું છું કે દરરોજ 2-2 કલાક તમારા માતા પિતાનો જે ધંધો છે, વ્યવસાય છે, ઓફિસ છે, એની અંદર તમે હાજરી આપો, એની અંદર પણ તમે રસ લેતા જાઓ. શક્ય છે વિદ્યાર્થી ભાઈ બહેનો, ઘણી વખત બધેથી આપણે કંઈક સફળતા ન પણ મળે, કાંઈ કોઈ ગેરંટી નથી. કોઈ આર્ટ્સનું શિક્ષણ લીધું, કોમર્સનું શિક્ષણ લીધું એટલે કાંઈ કોઈ તમને હારતોરા કરીને નોકરી આપશે એવું શક્ય નથી. ક્યારેક એવું બનશે કે જ્યારે તમને આ બધા ક્ષેત્રોની અંદરથી નાસીપાસ થશો, તમને સફળતા ન પણ મળે, બધાને મળતી નથી ને. તો એવા સમયે જો તમે ધંધાની અંદર ધ્યાન આપ્યું છે, તમારા માતા પિતાના વ્યવસાય છે એની અંદર ધ્યાન આપ્યું છે, એની અંદર તમે થોડું ઘણું ઊંડું ઉતરાઈશો ને તો એ પણ તમે તમારી રીતે સંભાળી લેશો. એમાં તમને તમારા માતા પિતાનો સરસ મજાનો ટેકો મળશે, તમને ઘરે રહેવાનો મોકો મળશે અને એ પૈતૃક ધંધાની અંદર તમારી પ્રગતિ ઝડપથી થશે, તમારે ઘરે બેઠા પ્રગતિ થશે. તો આ મુદ્દો ખાસ વિચારજો કે જો તમારા વડીલો કોઈ એક ધંધો કરી રહ્યા હોય તો મિત્રો મારે તમને ખાસ સલાહ છે કે ધંધાની અંદર પણ ધ્યાન દેજો, એ વ્યવસાયમાં પણ ધ્યાન દેજો કે જેથી કરીને તમારી કારકિર્દી છે એની અંદર કોઈ પણ પળે તમે આ વિકલ્પને પણ ઉજાગર કરી શકો છો. વિદ્યાર્થી ભાઈ બહેનો, મારે આપને એ કહેવું છે કે જિંદગીના 25 વર્ષ આપણે ખૂબ મહેનત કરવાની છે. બહુ સીધું સમીકરણ છે કે જિંદગીમાં 25 વર્ષ ખૂબ મહેનત કરો અને બાકીના 75 વર્ષ, હું એમ માનું છું કે તમે 100 વર્ષ જીવવાના જ છો, તો બાકીના 75 વર્ષ ખૂબ જલસા કરો. અને મારે તમને એ પણ કહેવાનું છે કે જો જિંદગીના પહેલા 25 વર્ષ તમે એ આરામમાં કાઢ્યા, બિંદાસ રીતે જીવ્યા, બેદરકારીથી જીવ્યા, મા બાપના પૈસા બગાડ્યા અને તમે કોઈ પણ પ્રકારની તમારી કારકિર્દીને સિરિયસલી ન લીધી, તો 25 વર્ષ તમે જલસા કર્યા, તો મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો કહેતા મને બહુ દુઃખ થાય છે કે બાકીની જિંદગી તમારે ઢળ્યા કરવા પડશે, મજબૂરીથી જીવવું પડશે, તમારે ન બોલાવ્યા હોય એવા માણસોને બોલાવવા પડશે અને તમારી જિંદગી એક બોજ જેવી બની જશે. તો વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આટલી વાતો તમે બરોબર સમજી લો. જેટલા તમને મેં વેઝ બતાવી, વેઝ ઓફ સ્ટડી ઇન આર્ટ્સ એન્ડ કોમર્સ, એ બધા જ વેઝ ઉપર તમે જો આગળ વધશો, એમાંથી તમને જે ઠીક લાગે, એમાં તમને એમ પસંદ થાય કે મારે આ રીતે કરવું, મારે પાર્ટ ટાઈમ જોબ કરવી છે, મારે પત્રાચાર અભ્યાસ કરવો છે, મારે આ રીતે ટેકનિકલ શિક્ષણ લેવું છે સાથોસાથ, પણ તમારો આખા દિવસનો કાર્યક્રમ ભરચક હોવો જોઈએ. એ રીતે જો તમે ભણશો તો તમને
જબરજસ્ત સફળતા મળશે એવું મેં ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં અનુભવ્યું છે અને તમે પણ અનુભવી શકશો. તમે જ્ઞાનથી સમૃદ્ધ થશો, કૌશલ્યથી સમૃદ્ધ થશો, તમારી સમજ પણ વિકસશે, તમને પૈસાની કિંમત પણ સમજાશે. જે મોબાઈલનું રિચાર્જ કરવા માટે તમે બેધડક પેટીએમમાંથી પૈસા વાપરો છો, તમને ખબર પડશે કે આ 300 રૂપિયાનું રિચાર્જ હું ઝડપથી કરાવી નાખું છું, એ 300 રૂપિયા કમાતા ખરેખર કેટલી વાર લાગે છે અને મારા મા બાપ કેટલો કષ્ટ ભોગવતા હશે. તો આ બધી બાબતો તમને ધીમે ધીમે સમજાશે. તો આ બધા પ્રાયોગિક રસ્તાઓ છે અને પ્રાયોગિક રસ્તાઓ દ્વારા તમે તમારી કારકિર્દીને સુરક્ષિત બનાવી શકશો અને ઉજ્જવળ બનાવી શકશો અને પરમાત્મા તમને એ સુરક્ષિત અને ઉજ્જવળ અને તેજસ્વી કારકિર્દી બનાવવા માટેનું સામર્થ્ય આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીને મારા વક્તવ્યને વિરામ આપું છું.